એનો કોલ આવે કે હા ભાઈ તમારી વિડીયો સારી લાગે તો તમે પ્રમોશન કરશો, તો તમારા પ્રમોશનના તમને પૈસા એવા કહેશે કે તમે કેટલા પૈસા લે. તમારા એન પાસેથી કોલ આવશે, ફરી તમે એક જગ્યાએ પ્રમોશન કરશો એટલે એના પ્રમોશન સારું લાગશે, એટલા માટે તમને એ ભાઈ બીજી વાર કોલ કરશે કે ભાઈ શોર્ટ વિડીયો મૂકી એમાં સબસ્ક્રાઈબ બહુ વહેલા થઈ જાય, ફરી લોંગ વિડીયો હોય એમાં સબસ્ક્રાઈબ બહુ ઓછા આવે. રૂબરૂ શીખવું હોય તો આપણે આવી જજો આપણા ઘરે, કારણ કે અહીં મરી રહ્યા. હેલો યુટ્યુબ, સ્વાગત છે નોલો. કેમ છો બધા? આ ઓકે, તમે મજા હશો. તો આજનો આપણો કન્ટેન્ટ છે કે આપણો કન્ટેન્ટ મળતા જ હશે કે હે ને. આજનો આપણો કન્ટેન્ટ કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો કેવી રીતે વાયરલ થાય, પછી કેવી રીતે પેમેન્ટ આવે ઇન્સ્ટા પર, તો એ બધું આજે હું તમને શીખવાડી દઈશ. ત્યાં પહેલાં આપણે દર્શન કરતા આવીએ મહાદેવ જૈન ભોળાનાથના. તો સવારમાં દર્શન કરવા તો હું ડેલી જાઉં છું, તો દર્શન કરતા આવીએ. અત્યારે વાગ્યા છે 12 વાગી ગયા છે, તો બહુ વ્લોગ્સ લેટ શૂટ કર્યો. તો ચલો મળીએ આપણે. શું કહેવાય કે શીખવાડું કે ઇન્સ્ટા પર કેવી રીતે પૈસા આવે, ફરી કેવી રીતે વિડીયો વાયરલ થાય, બધું હું તમને શીખવાડી દઉં. તો વ્લોગ્સની અંદર એન્ડ સુધી બના રહેજો. તો પહેલાં આપણે ત્યાં જઈએ તો ભોળાનાથના દર્શન કરવા માટે તો જઈએ, ફરી મળીએ. તો આજનું કન્ટેન્ટ આપણને મળી ગયો. હવે રોજના કન્ટેન્ટ આપણા મગજમાં આવી જશે. તો વ્લોગ્સ આપણા ડેલી તો આવે છે, પણ બહુ અલગ અલગ કન્ટેન્ટવાળા વ્લોગ્સ આવશે. તો વ્લોગ્સની અંદર એન્ડ સુધી બનાવી રહેજો. તો ચલો મળીએ આપણે. દર્શન કરતા પહેલાં ભાઈ તમને બધું શીખવાડી દઉં કે કેવા હેશટેગ મારવાના, કેવી રીતે વિડીયો વાયરલ થાય, અને પ્લસ કે આ યુટ્યુબર એ નહીં શીખવાડે પણ હું શીખવાડી દઉં. અને ઘણા યુટ્યુબર શીખવાડે પણ ખાલી એમના વિડીયો વાયરલ કરવા ખાતર, એમની વિડીયો વાયરલ કરવા માટે શીખવાડતા હોય. તો આપણે એવું નહીં, આપણે કશું એવું નહીં, પણ આપણે કોઈક બીજા બધા આગળ જતા હોય એમના માટે આપણે મહેનત, આપણે શું કહેવાય, સપોર્ટ કરીએ. તો બ્લોગ્સની અંદર એન્ડ સુધી બનાવી રહેજો. આજે તમને બધું શીખવાડ દો. તો ચલો મળીએ. ફાઇનલ ફેમિલી, તો મંદિરે ના પપ્પાએ ના પાડી એટલા માટે ના ગયા, કારણ કે 12-12:30 થઈ ગયા હતા, એટલા માટે પપ્પા કે ના જવાય, એટલા માટે અમે ના ગયા. તો ફરી જમી લીધું અને જમીન ફરી શૂન્ય બહાર ગયો હતો, એટલા માટે કોઈ બ્લોગ શૂટ કરનારું હતું નહીં, એટલા માટે શૂન્ય બોલાવ્યો. અને અત્યારે વાગ્યા કેટલા વાગ્યા ખબર તમને? જો યાર 4:50 થઈ, 3:50 સોરી. તો અત્યારે આપણે શૂન્ય આવી ગયો, હાઈ રહ્યો શૂન્ય. તો બ્લોગ શૂટ કરી દઈએ, બતાવી દઈએ કે આજે શું શું કરવાનું આપણે, તેમને ઇન્સ્ટા બધું માહિતી આપી દો. તો ચલો મળીએ. શું કહું તું? જો પહેલા આવી રીતે મહેનત કરતા રહ્યા. તો જોઈ લીધું ફેમિલી કે આપણે મહેનત કરીએ તો જ આગળ વધીએ. હું મહેનત એટલી બધી કરતો હતો. અહીંથી ચલા આપણે 1-2 કિલોમીટર દૂર હતું, 1-2 કિલોમીટર દૂર જે અમે સ્કૂલમાં ભણવા જતા હતા, એ સ્કૂલમાં અમે વિડીયો શૂટ કરવા માટે ગયા હતા. લોકેશન થોડું સારું હતું, અને પહેલાં તો ગુજરાતી વિડીયો શૂટ નહોતા કરતા, શું કહેવાય, સાદી થોડીક આપણે નોર્મલી આપણે ફાઇટિંગ, ફરી આમ પિક્ચરના ડાયલોગવાળી હિન્દી વિડીયો શૂટ કરતા હતા. ત્યારે અમારું થોડુંક એ હતું, પણ અત્યારે તો કમ્પ્લીટ ગુજરાતીમાં આમ આગળ નીકળી ગયા. હું નીકળી ગયો આગળ. હજુ શૂન્ય તો બહુ ફોલો થયા નહીં, થઈ જશે ધીરે ધીરે, બધું થઈ જશે. તો ત્યાં શીખવાડી દઈએ આપણે. ચલો શૂન્ય વિડીયો શૂટ કરશે, મળીએ આપણે, બધું શીખવાડી દઈએ. ચલો મળીએ. ગાઈસ, તમારા ઇન્સ્ટાગ્રામમાં પૈસા કમાવા માટે તો પહેલાં તમારે એક આઈડી બનાવવી પડે, અને આઈડી બનાવવી પડે એમાં તમારે પહેલાં પ્રોફેશનલ અકાઉન્ટ કરવું પડે. અને પ્રોફેશનલ અકાઉન્ટ કરો એટલે તમે જે વિડીયો ક્રિએટર હોય, ફરી અમુક સિંગર હોય, ફરી અમુક જે બેન્ડ એ બધું હોય અંદર જોઈ લેજો તમે. અને પ્લસ કે એમાં થોડુંક એ કરવાનું આવે, અને તમે જે વિડીયો શૂટ કરતા હોય તો વિડીયો ક્રિએટરનું રાખવાનું, સિંગર હોય તો સિંગરનું મ્યુઝિક લખેલું હોય એમાં કરવાનું. તો એ ચોઈસ કરી લેવાનું. અને ફરી પ્લસ કે આપણે મસ્ત હેશટેગ મારવાના. અને વિડીયો હેશટેગ મારો એટલે પહેલાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ, ફરી ઇન્સ્ટાગ્રામ ગુડ, પછી રીલ્સ વાયરલ, પછી વાયરલ રીલ્સ. અત્યારે તો હેશટેગ બહુ આવતા નહીં, પણ તમે નોર્મલી કમસે કમ 9 હેશટેગ મારો તો બહુ સારું રહે. અને બહુ મારી દો તો મજા ના આવે. પ્લસ કે અને તમે વિડીયો અપલોડ કરો એ એક જ ટાઈમ રાખવાનો, એટલે એક ટાઈમ એટલે સાંજે અપલોડ કરવાની. સાંજે 6 થી 6, 7, 8, 9, 10 ગમે તે ટાઈમ પર. હું તમને કહેવાનો હતો કે 6, 7, 8, 9, 10 ગમે ત્યારે તમે બ્લોગ્સ અપલોડ કરશો, વિડીયો અપલોડ કરશો ઇન્સ્ટાગ્રામને, તો 100% હું કહું કે 100% તમારી વિડીયો વાયરલ જશે. અને મેં હેશટેગ કહ્યું એ રીતે હેશટેગ મારશો એટલે તમારી ઇન્સ્ટાની વિડીયો વાયરલ થશે, એટલે થશે, પાક્કું થશે. તો
ફાઇનલી ફેમિલી અત્યારે અમારે થોડું કામ આવી ગયું છે એટલા માટે આપણે આવીને મળીએ કારણ કે ખેતરમાં ડાળિયા હા અને તમાકુ જે પેલું શું કહેવાય ધરીએ ચાર અને ઘાસ એ બધું યાદ હા એટલા માટે અમારે જવું પડશે તો આપણે મળીએ થોડી વારમાં મળીએ ખાલી 15-20 મિનિટમાં મળીએ ખેતરમાં જઈને ફરી મળીએ ખેતરમાં જઈએ અને ફરી આવીને આપણે મળીએ તો ફાઇનલ ફેમિલી અમે ચા આપી દીધી હા હવે જઈએ ઘરે અને તમને બતાવી દઈએ કે આગળ શું કન્ટેન્ટ હોય બીજા ગ્રો કરતા જઈએ એમ શું બધું નવી બહુ જાણકારી હું તમને આલું કોઈ યુટ્યુબરે નહીં આલે એવી હું તમને જાણકારી આલું તો કશું નહીં એન્ડ સુધી બન્યા રહેજો મળીએ શું કહેવું છું જય માતાજી મળીએ તો ફાઇનલી ફેમિલી ખેતરમાં ગઈ ચા આપી દીધી કે જો તમારે ઇન્કમ ઇન્સ્ટા પરથી કમાવી હોય ઇન્કમ લાવી હોય તો એના માટે તમારે શું કહેવાય મેં કહ્યું કે તમારા વિડીયો પછી સિંગરનું હોય ફરી રોસ્ટિંગ કરતા હોય ફરી બ્લોગિંગ કરતા હોય તો તમારા માટે તમારે ડેલી બ્લોગ્સ ફરી વિડીયો ફરી પ્લસ કે જે રોસ્ટ કરતા હોયની વિડીયો એ બધી તમારે ડેલી નાખવી પડશે એમ એક દિવસ કરી નાખવી પડશે તો એના લીધે તમારી આઈડી પ્લસમાં આવશે એટલા માટે તમારે બધે એટલે તમારા ગામમાં હોય તો પછી આગળ બીજું જોડું ગામ હોય તો એમને ખબર પડે કે આ વિડીયો બનાવે ફરી થોડી ધીરે ધીરે બધાને ખબર પડી જાય કે આ ભાઈ વિડીયો બનાવે એટલે તમને ફરી કોલેબોરેશન માટે એમને તમે ફોન કરશે અને કોલેબોરેશન માટે ફોન કરે એટલા માટે તમારા બાયોમ તમારા શું નંબર અથવા કોઈક ડીએમ કરે તો રિક્વેસ્ટમાં આવે એ બધું જોઈ લેવું પડે તમારે તો એ જોઈ લેવાનું અને ફરી કે એનો કોલ આવે કે હા ભાઈ તમારી વિડીયો સારી લાગે તો તમે પ્રમોશન કરશો તો તમારા પ્રમોશનના તમને પૈસા એવા કહેશે કે તમે કેટલા પૈસા લેશો 7,000 રૂપિયા 10,000 રૂપિયા એ રીતે તમને આપશે તો તમારે કહેવાનું રહેશે કે તમે કેટલું પેમેન્ટ લેશો તો તમારે પેમેન્ટ લેવાનું અને તમે ફરી વિડીયોનું અંદર તમે શું કહેવાય ઉધરસ નાખી તો તમારે શું કહેવાય વિડીયોની અંદર પછી તમે કહેશો એટલે તમારે એ કરતું રહેવાનું કે હા ભાઈ હું પ્રમોશન કરે આટલા પૈસા લઈ એ રીતે તમારે ઇન્સ્ટા પર ઇન્કમ ચાલુ રહેશે એટલે ઇન્સ્ટા કોઈ આવતું જ નહીં ઇન્કમ પણ તમારા આઈડી પરથી તમારા સ્વભાવ પરથી ફરી તમે જે રીતે વિડીયો શૂટ કરતા હોય એ રીતે તમારા એન પરથી કોલ આવશે ફરી તમે એક જગ્યાએ પ્રમોશન કરશો એટલે એના પ્રમોશન સારું લાગશે એટલા માટે તમને એ ભાઈ બીજી વાર કોલ કરશે કે ભાઈ એ ભાઈથી બીજા ભાઈને કોન્ટેક્ટ કરશે એ રીતે કોન્ટેક્ટ કરતાં તમારા ઇન્સ્ટા પરથી ઇન્કમ આવતી રહેશે અને તમે આવી રીતે તમે મહેનત કરશો તો તમારે શું કહેવાય તમે બહુ આગળ નીકળી જશો ડેલી વિડીયો મૂકો ફરી બ્લોગ્સ યુટ્યુબ પર મૂકતા હોય તો ડેલી બ્લોગ્સ મૂકજો ફરી ઇન્સ્ટા પર વિડીયો ડેલી પોસ્ટ કરજો ઇન્સ્ટા પર તો લગભગ 2 વિડીયો પોસ્ટ કરીએ તો આમ તો સારું રહે પણ શું કહેવાય કે યુટ્યુબ પર 2 વિડીયો પોસ્ટ કરાય પણ એમ ના કરાય પણ થોડીક આમ એ હોય તો કરાય બાકી ચેનલમાં તો એક હોય વિડીયો યુટ્યુબ પર તો ચાલે અને બાકી યુટ્યુબ પર શોર્ટ વિડીયો મૂકીએ એમાં સબસ્ક્રાઈબ બહુ વહેલા થઈ જાય ફરી લોંગ વિડીયો હોય એમાં સબસ્ક્રાઈબ બહુ ઓછા આવે તો એ રીતે તમે કરતાં તમે શોર્ટ વિડીયો મૂકશો પછી લોંગ વિડીયો મૂકશો લોંગ વિડીયોમાં સબસ્ક્રાઈબ ઓછા આવશે પણ ધીરે ધીરે આમ કન્ટેન્ટ દરરોજ અલગ કન્ટેન્ટની તમે વિડીયો શૂટ કરશો એમ તમારા આઈડી આમ થોડીક બદલાતી રહેશે કારણ કે યુટ્યુબ પર તો જેટલું શીખીએ ને એટલું બહુ કારણ કે યુટ્યુબનો ખાડો જેટલો તમે ખોદ કરો એ રીતે વાત છે તો બીજું તો કશું નહીં પણ આપણે આટલું બધું શીખવાડી તો જે મારા દિલની અંદરની વાત હતી એ બધી તમને મેં શેર કરી દીધી અને તમારે બીજું શેર શું કરવું હોય તો શું કહેવાય કોમેન્ટ કરી દેજો અને મને વાત શેર કરી દેજો કે આ શીખવાડજો આ તે પેલું શીખવાડજો અને રૂબરૂ શીખવું હોય તો આપણે આવી જજો આપણા ઘરે કારણ કે અહીં મરીડાથી 2 કિલોમીટર 4 કિલોમીટર દૂર છે આપણું ઘર અને અહીંથી જમણી સાઈડ હાથથી જમણી સાઈડ રસ્તો મળે છે એટલે તમને આવું ગોડાઉન જોવા મળે છે ગોડાઉન જોવા મળી જશે અને અમારા વિડીયો શૂટ કરવા માટે આવી ગયા હેતુ અને એક ભાઈ પેલો એને ઝૂમ મારજે થોડુંક હા એને વિડીયો શૂટ કરવાની તો એને વિડીયો શૂટ કરી લઈશું તો એમના ભાઈને હું માહિતી આપતી રહું પણ આ કોઈ સમજતા જ નહીં પણ આવું ખબર નહીં આ અમને તો ભણવાનું બધા ચાલુ હોય પહેલાં અમને પણ ભણવાનું ચાલુ હોય અને અત્યારે અમારા બ્લોગ શૂટ કરે સુનિલ તો સુનિલ પણ શું કહેવાય યુટ્યુબ પર વિડીયો અપલોડ કરે ફરી ઇન્સ્ટામાં વિડીયો અપલોડ કરે બધામાં વિડીયો અપલોડ કરે તો તમે બધાને સેતુ સપોર્ટ કરજો
ફરી મને જેવો સપોર્ટ કરો એવો બધાને સપોર્ટ કરતા રહેજો તમે. અને સપોર્ટ આપણે બહુ શું કહેવાય 10K ફેમિલી કમ્પ્લીટ થવાની છે, તો તમે સપોર્ટ કરજો, બીજું તો કશું નહીં. અને આજની વાત આટલી હતી. તો પ્રમોશન આપણે, અને હા બીજી વાત કે ઇન્સ્ટાની અંદર ગિફ્ટનો ઓપ્શન બી આવે. એ ગિફ્ટમાં કારણ કે એ ગિફ્ટ તમે કોઈક વિડીયો આમ સ્ક્રોલ કરતું હોય અને તમારી વિડીયો ગમે કે ફનની વિડીયો આવી કે ફરી ડાયલોગવાળી વિડીયો આવી, હિન્દી વિડીયો આવી, તો એનાથી તમારે એ પબ્લિક ગિફ્ટ કરી શકે. તો તમારા ગિફ્ટમાં એરબડ્સ આવે, ફરી બધું બહુ આવે. જે ગિફ્ટ કરે એ તમારે આવી જાય તો એ તમારે ત્યાં સુધી પહોંચી જાય ફરી. એવું ઇન્સ્ટાની અંદર એવું હોય એમ. તો ગિફ્ટનો ઓપ્શન આવે તો અંદર બધું નામ, એડ્રેસ, ફરી ગામનું નામ, ફરી શું કહેવાય ઓટીપી કઈ પિનકોડ નંબર એ બધું તમારે આલ દેવાનું હોય. એ બધું તમે શેર કરી દેશો એટલે તમારે જે ગિફ્ટ આવ્યું હોય એ તમારે ત્યાં સુધી આવી જશે. તો બીજું તો કશું નહીં કહેવું. અત્યારે તો વિડીયો શૂટ કરવાની છે તો વિડીયો શૂટ કરી દઈશું. અને આપણી આજની માહિતી આટલી હતી. અને તમારે બીજું બધું કશું જાણવું હોય તો શેર કરી દેજો. ના શેર કરી દેજો, મને કોમેન્ટ કરી દેજો. અને પ્લસ કહેતા તો વિડીયો શૂટ કરવાની છે અને તમારે રૂબરૂ મળવું હોય તો મેં એડ્રેસ આપ્યું એ લોકેશન પર આવી જજો. તો મળીએ આપણે, વિડીયો શૂટ કરી લઈએ, ફરી મળીએ. ચલો, અને બીજું કશું નહીં, ચલો મળીએ. તો ફાઇનલી ફેમિલી અત્યારે અમે બીજી વાર તાપવા આવી ગયા. કાલે અહીં ગાડી જ તાપતા હતા અને અત્યારે બી અહીં ગાડી જ તાપે. તો શું કહેવાય કે ઠંડી લાગે, પણ આ જ્યારે જો લગીન લાગતું હોય તો લગીન ઠંડી નહીં લાગતી. અને પ્લસ કે ઓલવાય એટલે બધું ઓલવાઈ જાય ત્યારે ચી લાગે શું ને ઠંડી બહુ લાગે, જબ્બર ઠંડી લાગે. નહીં સાચી તો ખોટી અને અહીંયા તો બહુ ઠંડી લાગે. હા નહીં તો ઠંડી તો લાગે જ. તો પાણી ગરમ કરે કેટલું બધું પકડા, ચલો બધા બહુ બધું આને 5-6 વાગે ના આવે જોઈએ. તો અમે હે ને અમારા ગામમાં આ 3 બંકા જો, એક નિકો બંકો, એક શૂન્ય બંકો અને એક અજુડવાન બંકો. એટલા જ જાગે જો, બીજા બધા ઊંઘી ગયા. અને બીક લાગે એમને. આફર તું કહેતો નહીં કે 20% બેટરીનો આવી ગયું, શું કહ્યું? તો ચલો ફેમિલી, આશા છે કે તમને આજનો ગમ્યો છે. અને ગમ્યો છે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે બીજા નેક્સ્ટ વોલમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી. અને હા પેલું શું કહેવાય, આજે બધું શીખવાડી દીધું. જેને બી શું કહેવાય પેલું જે બીજું પૂછવાનું હોય, શેર કરવાનું હોય, 2 મિનિટ ગાયન બંધ કરે, કોપીરાઇટ આવશે નકર. જે પૂછવાનું હોય બીજું, જે મેં બીજી વાત ના કહે પૂછવાનું હોય પૂછી લેજો, કોમેન્ટ કરી દેજો બીજા નેક્સ્ટ વોલમાં. તો ચલો મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વોલમાં. બહાર જાણે એવું કહી દેજો. હા, અને કાલ વિડીયો શૂટ કરવા માટે જવાનું. વિડીયો પતી ગયા, ખતમ થઈ ગયા એટલે ચલો મળીએ. જય માતાજી. ગુડ નાઇટ નહીં કહું, શું કહું આપણે, કારણ કે આવા કાલે એમ કહેતા 4 વાર ગુડ નાઇટ તે કહું એટલે નહીં કહું. ચલો મળીએ. જય માતાજી, જય માતાજી.